હવે પહેલા પાર્ટમાં આપણે વાત કરીએ તો બોલનાર, બોલનારનું ક્રિયાપદ, સાંભળનાર અને બોલનારનું વાક્ય. બીજા પાર્ટમાં વાત કરીએ તો 3 મુખ્ય ફેરફાર. એમાં પહેલો ફેરફાર એટલે સર્વનામમાં ફેરફાર. હવે સર્વનામ એટલે પ્રોનાઉન, એમાં 3 પુરુષ, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. હવે પહેલો પુરુષ હોય ત્યારે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાના, બીજો પુરુષ હોય ત્યારે સાંભળનાર, અને કોઈ ફેરફાર કરવા નહીં. પહેલો પુરુષ હોય એટલે બોલનાર પ્રમાણે, બીજો પુરુષ હોય એટલે સાંભળનાર પ્રમાણે, અને ત્રીજો પુરુષ હોય તો કોઈ ફેરફાર કરવા નહીં. હવે કેટલી વાર મને એવા કમેન્ટ મળેલા છે કે સર આ પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ શું છે? તો આપણે થોડુંક બ્રીફમાં એમાં જઈએ. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ શું? હું બોલું છું એટલે મારી વાત કરીશ. આઈ એમ અ ટીચર ઓફ ઇંગ્લિશ. હું ટીચર અથવા ઇંગ્લિશનો ટીચર છું. તો મારી વાત કરું ત્યારે હું, અને મારી સાથે હોય ત્યારે અમે એવું વાપરી. તો એનો મતલબ કે પહેલા પુરુષમાં આઈ અને વી આવે. શું આવે? આઈ અને વી. પછી એ જ રીતે તમે એટલે તમારી વાત કરતો હોય હું ત્યારે શું આવે? યુ અને યુ. અને ત્રીજો પુરુષ એટલે ત્રીજો કોઈ વ્યક્તિ, પછી સ્ત્રી હોય, પુરુષ હોય કે નાન્યતર એટલે નિર્જીવ હોય તો ત્રીજો પુરુષ એટલે હી, સી, ઇટ અથવા ધે. એટલે એનો મતલબ એવો થયો કે આઈ, મી, માય એટલે એ પહેલો પુરુષ થયો. એટલે આવું કંઈક આખે આખું બને. આઈ, મી, માય અને માઇન. વી, અસ, અવર અને અવર્સ. યુ, યુ, યોર, યોર્સ. યુ, યુ, યોર, યોર્સ. હી, હિમ, હિઝ, હિઝ. સી, હર, હર, હર્સ. ઇટ, ઇટ, ઇટ્સ. ધે, ધેમ, ધેર, ધેર્સ. આ આખે આખું સર્વનામનું ટેબલ થયું જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ખૂબ જ ઉપયોગી. કારણ કે કોઈ પણ સર્વનામ પહેલો પુરુષનો ઉપયોગ થાય ત્યારે બોલનાર પ્રમાણે ફેરફાર કરવાના, બીજો પુરુષનો ઉપયોગ થાય ત્યારે સાંભળનાર પ્રમાણે ઉપયોગ કરવાનો, અને ત્રીજો પુરુષ હોય તો કાંઈ ફેરફાર કરવાના થાય નહીં. હવે આના સિવાય તો બીજું કાર્ડમાં ફેરફાર. હવે કાર્ડમાં ફેરફાર તો શોર્ટમાં અત્યારે યાદ રાખી તો સા વ તો સા ભૂ, પછી સા ભૂ એટલે સાદો ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ તો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ તો પૂર્ણ ભૂતકાળ, અને ચાલુ વર્તમાનકાળ તો ચાલુ ભૂતકાળ. અને એક વધારાનું યાદ રાખવાનું, સેલ વિલ હોય તો એનું વુડ થાય. મુખ્ય 6 યાદ રાખવાના. ફરીથી એકવાર, સા વ એટલે સાદો વર્તમાનકાળ તો સાદો ભૂતકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સિમ્પલ પાસ્ટમાં પરિવર્તન કરવાનું.
એ જ રીતે સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ, તો પરફેક્ટ પાસ્ટ એટલે પૂર્ણ ભૂતકાળમાં ફેરફાર કરવાનો. એ જ રીતે પૂર્ણ ભૂતકાળ એટલે પરફેક્ટ પાસ્ટ હોય તો પરફેક્ટ પાસ્ટનું પરફેક્ટ પાસ્ટ જ રહે, એટલે હેડ સાથે હેડ જ આવે. એ જ રીતે પૂર્ણ વર્તમાનકાળ પરફેક્ટ પ્રેઝન્ટનું તમારે પરફેક્ટ પાસ્ટમાં રૂપાંતર કરવાનું. અને લાસ્ટમાં સિમ્પલનું જેવી રીતના કન્ટિન્યુમાં થયું એટલે પાસ્ટમાં થયું એવી રીતના ચાલુ વર્તમાનકાળ એટલે કન્ટિન્યુ પ્રેઝન્ટનું કન્ટિન્યુ પાસ્ટમાં રૂપાંતર કરવાનું. છેલ્લે લાસ્ટમાં શેલ વિલનું વુડ કરવાનું. હવે એક ત્રીજો અને છેલ્લો ફેરફાર સ્થળ અને સમય સૂચક. એમાં ટુડે હોય તો ધેટ ડે થાય, ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે થાય, યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે થાય, ધીસનું ધેટ થાય, નાવનું ધેન થાય, હિયરનું ધેર થાય. મોટા ભાગે આ 6 યાદ રાખવાના થાય કે ટુડે તો ધેટ ડે, ટુમોરો ધ નેક્સ્ટ ડે, યસ્ટરડે ધ પ્રીવિયસ ડે, ધીસ તો ધેટ, પછી નાવ તો ધેન અને હિયર તો ધેર. આ મોટા ભાગે તમારે ફેરફાર કરવાના બને છે. શરૂઆતમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું એ જોયું. એના પછી એના ફેરફાર એટલે 3 ફેરફાર: કાળમાં ફેરફાર, સર્વનામમાં ફેરફાર અને સમય અને સ્થળસૂચક શબ્દમાં ફેરફાર. કાળમાં ફેરફાર માટે મેં તમને ટેબલ કીધું હતું: સાવ, સાબુ, સાબુ, પૂબુ, 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 પૂવ, પૂબુ, ચાવ, ચાભુ. ફરીથી એકવાર: સાવ, સાબુ, પૂવ, પૂબુ, ચાવ, ચાબુ, સાબુ, પૂબુ. એટલે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળ. સર્વનામમાં આઈ, મી, માય, માઇન, વી, અસ, અવર, અવર. આ ટેબલ યાદ રાખવાનું. અને સ્થળ અને સમયમાં ટુડેનું ધેટ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે અને છેલ્લે લાસ્ટમાં જોયું તો યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે. હવે આગળ વાત કરીએ તો 4 ટાઈપ ઓફ સેન્ટેન્સ તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જોઈ શકો. લેટ્સવાળા પણ વાક્ય આવે છે પણ આમાં ઇન્ક્લુડ નથી કર્યા, પણ આપણે લાસ્ટમાં એનું એક્ઝામ્પલ તો જોઈશું જ. હવે 4 ટાઈપ ઓફ જે સેન્ટેન્સ આવે છે એને 1 બાય 1 આપણે જોઈ. પહેલાં 4 ટાઈપનું આપણે નોલેજ હોવું જોઈએ. એના માટે તો પહેલો ટાઈપ સિમ્પલ સેન્ટેન્સ એટલે એનો મતલબ ફૂલ સ્ટોપ આવે. ફૂલ સ્ટોપથી આ સિમ્પલ સેન્ટેન્સને ઓળખાય. એક સામાન્ય વાક્ય લખું: આઈ પ્લે ક્રિકેટ ટુડે. તો આમાં આઈથી શરૂઆત કરી અને છેલ્લે ફૂલ સ્ટોપ આવ્યું. એટલે એનો મતલબ કે આ સિમ્પલ સેન્ટેન્સ છે, ફૂલ સ્ટોપ વાળું. કાર્ડ નથી જોતા, ધ્યાન રાખજો, એ ખાસ ધ્યાન રાખજો. અત્યારે ટાઈપ ઓફ સેન્ટેન્સ હોય છે, બરાબર. પછી સેકન્ડ ઇન્ટ્રોગેટિવ. હવે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ. પાછું વિચારજો, પ્રશ્નાર્થ 2 રીતે હોય. એક પ્રશ્નાર્થ જેને સાદું પ્રશ્નાર્થ કહેવાય તો એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ, એમ આઈ પ્લેઇંગ ક્રિકેટ. આ સાદું પ્રશ્નાર્થ.
જ્યારે બીજું વોટ આર યુ ડુઈંગ, અને અહીંયા એમ આવ્યું ને અહીંયા વોટ આવ્યું, તો એ WH વાળું વોટ હોય, વિચ હોય, વેર હોય, હુ હોય, વેન હોય, વાય હોય, હાઉ મચ હોય, હાઉ મેની હોય કે હાઉ હોય, આ બધાય WH વાળા પ્રશ્નાર્થ બનાવવામાં ઉપયોગમાં આવે છે. આ પ્રશ્નાર્થની વાત કરી. હવે ઇમ્પેરેટિવ. હવે ઇમ્પેરેટિવ એટલે ધ્યાન રાખજો, આમાં ફૂલ સ્ટોપ તો હોય જ છે, પણ એક ખાસ કરીને યાદ રાખવાનું કે આમાં સબ્જેક્ટ એટલે કર્તા હોય નહીં. સબ્જેક્ટ આપેલો ન હોય, સબ્જેક્ટ દર્શાવેલો હોય નહીં, એટલે સબ્જેક્ટ નથી, સબ્જેક્ટ આપેલો નથી. તો સબ્જેક્ટ ન આપેલો હોય તો કેવી રીતના બોલ? ગેટ આઉટ, કમ ઇન, સિટ ડાઉન, આ બધા જે શોર્ટમાં વાક્ય હોય, શોર્ટમાં, અને બીજાને આજ્ઞા આપતા હોય, સજેશનના સ્વરૂપમાં હોઈ શકે, એડવાઇસના સ્વરૂપમાં હોઈ શકે, પનિશમેન્ટના સ્વરૂપમાં હોઈ શકે. સ્ટેન્ડ અપ તો પનિશ જ આપે. છેલ્લે એક્સક્લામેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય. કેવું વાક્ય? ઉદ્ગાર વાક્ય. હવે ઉદ્ગાર વાક્ય, તો ઉદ્ગાર વાક્ય કેવી રીતના હોય એની વાત કરીએ તો ઉદ્ગાર વાક્ય વોટ અને હાઉથી જ વધારે બને. વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ. વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇટ ઇઝ. કેવું સુંદર. આમાં વધારે પડતું વિશેષણનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી એકવાર રિકેપ કરીએ તો પહેલાં આપણે જોયું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શું, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે ભાગ આવે બોલનાર, સાંભળનાર, બોલનારનું વાક્ય અને બોલનારનું ક્રિયાપદ. પછી એમાં ફેરફાર, તો 3 ફેરફાર: કાળમાં, સર્વનામમાં અને સમય અને સર્ચ. પછી એમાં જોયું તો આપણે એ જોયું કે 4 પ્રકાર સેન્ટેન્સના છે. એ 4 પ્રકાર ક્યાં ક્યાં? તો સિમ્પલ સેન્ટેન્સ, જેને સાદા વાક્ય કહેવાય. બીજું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, જેમાં 2 પ્રકાર હોય, એક સાદા પ્રશ્નાર્થ અને એક WH વાળા પ્રશ્નાર્થ. ત્રીજું તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય, જેમાં ફૂલ સ્ટોપ તો આવે પણ સબ્જેક્ટ આવતો નથી, જે મોટાભાગે નાના વાક્ય હોય. અને લાસ્ટમાં એક્સક્લામેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય, જેમાં ઉદ્ગાર ચિહ્નની નિશાની અથવા ઉદ્ગાર દર્શાવે છે. આશ્ચર્યજનક પણ કહી શકાય. વોટ અ હોરિબલ પિક્ચર ઇટ ઇઝ. કેવું ભયાનક ચલચિત્ર તે છે. આ બધાય ઉદ્ગાર વાક્યના ઉદાહરણ. ફરીથી એકવાર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટોપિકમાં વાક્યની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. હવે પહેલાં જ આપણે પ્રકાર જોયા, એમાં 4 પ્રકાર જોયા હતા: સિમ્પલ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ અને એક્સક્લામેટરી. સિમ્પલ એટલે સાદું વાક્ય, ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય, ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય, અને લાસ્ટમાં એક્સક્લામેટરી એટલે ઉદ્ગાર વાક્ય. એમાં પહેલા એટલે સિમ્પલ સેન્ટેન્સની વાત કરીએ તો મુખ્ય એની જે હાર્ટ, જેને કહેવાય કે આ યાદ રહી જાય તો બધું યાદ રહી જાય, એવું કાંઈક યાદ રાખવામાં લખેલું છે. પહેલાં બોલનાર આવે, પછી કોઈ પણ સિમ્પલ સેન્ટેન્સ હોય એટલે રિપોર્ટેડ વર્બ, રિપોર્ટેડ વર્બ RV એ ટોલ્ડ જ લખવાનું. સેડ ટુનું ટોલ્ડ થાય. સાંભળનારનું સાંભળનાર એટલે કોઈ પણ સાંભળનાર હોય, નામ હોય, પ્રોનાઉન હોય, નાઉન હોય કે પ્રોનાઉન, એમને રાખવાનું. સંયોજક એટલે ઇન્વર્ટેડ કોમા અને અલ્પવિરામ દૂર કરી સંયોજક ધેટ
સાદા વાક્યમાં ઉમેરવાનું અને પછી બોલનારનું વાક્ય લખવાનું, પણ ફેરફાર સાથે. હવે ફેરફાર સાથે એટલે શું? તો ફેરફાર આપણે 3 જોયા. પહેલો ફેરફાર સર્વનામમાં ફેરફાર, બીજો ફેરફાર કાળમાં ફેરફાર અને ત્રીજો ફેરફાર સમય અને સ્થળ સૂચક શબ્દમાં ફેરફાર. હવે સર્વનામમાં ફેરફાર તો આઈ, મી, માય, સેલ્ફ ઈ વાળું. કાળમાં ફેરફાર સાવ, સાબુ, સાબુ, પૂબુ, પૂબુ, ચાવ, ચાબુ અને સાવ, સાબુ. અને છેલ્લું ટુડેનું ધેટ ડે, યસ્ટરડેનું ધ પ્રીવિયસ ડે, ટુમોરોનું ધ નેક્સ્ટ ડે, ધીસનું ધેટ, નાવનું ધેન, આ રીતે. હવે કોઈ પણ એક વાક્ય જોઈએ આપણે 2 થી 3 વાક્ય બધેમાં મિનિમમ જોવાના છે. એટલે એક વાક્ય જોઈ તો રાજ said to રાની, I am playing ગરબા now. I am playing ગરબા now. Raj said to Rani, I am playing ગરબા now. હવે આપણે યાદ રાખવામાં જોઈ એ પ્રમાણે જાય તો બોલનાર એટલે રાજ, તો રાજનું રાજ. પછી સેડ ટુનું ફરજિયાત શું કરવાનું? ટોલ્ડ. પછી રાણીનું રાની. પછી ધેટ શું લગાડવાનું? ધેટ સંયોજક. પછી હવે જોવાનું આઈ. હવે આઈ એટલે તમને ખબર હોવી જોઈએ, આઈ એટલે પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ હોય તો શેના પ્રમાણે ફેરફાર થાય? તો બોલનાર પ્રમાણે. એટલે બોલનાર કોણ છે? તો હી. તો લખવાનું હી. હવે અહીંયા એમ પ્લેઇંગ એટલે ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ એટલે હી સાથે શું આવે? વોઝ અને પ્લેઇંગનું પ્લેઇંગ. પછી ગરબા એટલે ગરબા જ અને નાવનું ધેન. પછી ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કે એવું કંઈ આવે નહીં. એટલે વાક્ય એવું બન્યું કે રાજ ટોલ્ડ રાની ધેટ હી વોઝ પ્લેઇંગ ગરબા ધેન. રાજ ટોલ્ડ રાની ધેટ હી વોઝ પ્લેઇંગ ગરબા ધેન. ક્યાં ક્યાં ફેરફાર થયા? સેડ ટુનું ટોલ્ડ થયું, ઇન્વર્ટેડ દૂર કરી ધેટ થયું, આઈનું હી થયું, ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ થઈ ગયું અને નાવનું ધેન થઈ ગયું. આ 3 ફેરફાર આમાં આવી ગયા. થોડી ઘણી ખબર પડી. હવે એક વધારાનું એક્ઝામ્પલ લઈએ તો બીજું વાક્ય જોઈ તો રામ સેડ ટુ સીતા, યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક. યુ હેવ ફિનિશ્ડ યોર વર્ક. તો હવે જોઈએ તો રામનું રામ, સેડ ટુનું ટોલ્ડ, સીતાનું સીતા અને ધેટ. એટલે ટોલ્ડ અને ધેટ આવી ગયું. પછી યુ. હવે યુ એટલે કોણ? તો પાછું જોવાનું. યુ એટલે બીજો પુરુષ,
બીજો પુરુષ હોય ત્યારે કોના પ્રમાણે ફેરફાર થાય? સાંભળનાર. સાંભળનાર કોણ છે? સીતા. સીતા એટલે કોણ? તો સી. પાછું એક કંઈક કાર્ડ આવ્યો, હેવ ફિનિશ્ડ. હેવ ફિનિશ્ડ એટલે તમને ખબર હોવી જોઈએ, હેવ એઝ હંમેશા પૂર્ણ કાળમાં આવે, એટલે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ એટલે સી હેડ ફિનિશ્ડ. સી હેડ ફિનિશ્ડ. પછી યોર વર્ક શું આપેલું છે? યોર વર્ક. હવે યોર વર્ક, યોર અહીંયા જો ધ્યાન રાખજો, યોર આપેલું છે એટલે અહીંયા મતલબ એવો થાય યુ યોર અને યોર્સ. તો અહીંયા યુ એટલે સી થયું, અહીંયા શું થાય? હર થાય. અહીંયા હર અને અહીંયા હર્સ. તો અહીંયા જોવાનું યોર આવ્યું તો એનું શું થાય? હર. તો અહીંયા હર વર્ક. થોડી ઘણી ખબર પડી કે જે પ્રમાણે વાક્ય રચના છે એ પ્રમાણે તમારે ફેરફાર કરતું જાઓ.